ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી કોબીના પરોઠા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. કોબીના પરોઠા બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ કોબીજને આ રીતે રફલી સમારી લીધી છે. હવે આને છીણીને કે પછી ચીલી કટરમાં એને ચોપ કરીને પછી યુઝ કરવાની છે. બધી કોબીને ઝીણી ચોપ કરી લઈએ એ પછી આમાં મીઠું ઉમેરી દેવાનું છે. તો લગભગ મેં અડધી ચમચી જેટલું મીઠું આમાં ઉમેર્યું છે. અને હવે મીઠાને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. તમારે આને ચમચીના બદલે હાથથી મસળીને રાખવું હોય તો પણ રાખી શકાય. હવે આ રીતે આપણે આને 10 મિનિટ માટે રહેવા દેવાની છે. 10 મિનિટ પછી કોબીજનું પાણી નિતારી લેવાનું છે. તો આ રીતે કોબીના છીણને એક કોટનના પાતળા કપડામાં લઈ લેવાનું અને પછી એને ભાર દઈને દબાવી લેવાનું છે. તો આ રીતે જેટલું પણ પાણી નીતરે એટલું તમારે ભાર દઈને દબાવીને નિતારી લેવાનું. પછી આમાં થોડા કોથમીર અને મરચાં એડ કરવાના, જેને મેં મિક્સરમાં જ વાટી લીધા છે. પછી આમાં અડધી ચમચી જેટલો મેગી મસાલો ઉમેરવાનો. આની રેસીપી મેં પહેલાં ચેનલ પર બતાવેલી છે. આની સાથે જ થોડું જીરું ઉમેરી દેવાનું. મીઠું આપણે પહેલાં જ ઉમેર્યું છે એટલે ફરીથી મીઠું ઉમેરવાની જરૂર નથી. પણ તમને જો મીઠું ઓછું લાગતું હોય તો ચપટી જેટલું મીઠું ઉમેરી શકો છો. જો તમે વધારે મીઠું ઉમેરશો તો ફરીથી આમાંથી પાણી રિલીઝ થવા લાગશે. આમાં લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે લાલ મરચું આમાં નથી એડ કરવાનું. તો આ રીતે બધું સ્ટફિંગ મિક્સ કરી દેવાનું. પછી રોટલી બનાવવા માટે આપણે જે રીતે લોટ બાંધીએ છીએ એ જ રીતે સહેજ મીઠું અને પાણી ઉમેરીને આ રીતે મેં ઢીલો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે. તમે જો પહેલી વાર પરોઠા બનાવો છો અને લોટ કેવી રીતે બાંધવો એ નથી આવડતું તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપી છે. હવે આમાંથી એક લુવો બનાવી દેવાનો અને પછી ઘઉંના લોટનું અટામણ લઈને આને થોડું વણી લેવાનું. તો આ રીતે એને વણીને હાથમાં લઈ લેવાનું છે. હવે જે સ્ટફિંગ આપણે બનાવ્યું એ અહીંયા વચ્ચે મૂકી દેવાનું. તો લગભગ 2 ચમચી જેટલું સ્ટફિંગ મૂકવાનું. સ્ટફિંગ વધારે હશે એટલા જ આ પરોઠા એકદમ ટેસ્ટી લાગશે. તો થોડું દબાવીને આ રીતે સ્ટફિંગ મૂકી દેવાનું છે. હવે સ્ટફિંગને અંદર દબાવતા જવાનું અને લોટને આપણે બહાર ખેંચતા જવાનું છે. એ રીતે આને ફોલ્ડ કરવાનું. જે થોડો ઘણો વધારાનો લોટ હોય એને હટાવી દેવાનો છે અને પછી આને સરસ રીતે સીલ કરી દેવાનું. પહેલાં એને હાથથી આ રીતે થોડું દબાવી દેવાનું. હવે ફરીથી ઘઉંના લોટનું અટામણ લેવાનું છે. પછી હલકા હાથે એને થોડું વણી લેવાનું. આ પરોઠા એકદમ પાતળા નથી કરવાના. તો આ રીતે એને મીડિયમ થીક રાખવાના. સાથે જ આને શેકવા માટે તવી પણ ગરમ થવા માટે મૂકી દેવાની. તો હવે પરોઠાને પહેલાં ધીમા ગેસ ઉપર શેકવાનું છે. પરોઠું એક સાઈડ શેકાઈ જાય એટલે એને ફેરવી દેવાનું. પરોઠું પાછળની સાઈડ પણ આ રીતે શેકાઈ જાય પછી એને તેલ મૂકીને શેકી લેવાનું. આ જ રીતે આપણે બાકીના પરોઠા બનાવીને તૈયાર કરવાના. આ પરોઠાને તમે દહીં, ચટણી કે ટોમેટો કેચઅપની સાથે સર્વ કરી શકો છો.